એક સમયની વાત, બ્રહ્માજીના પુત્ર નારદજી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કે દેવ દેવ નમો અસ્તુ, હે દેવાધિદેવ, હે બ્રહ્માજી, હું તમને પ્રણામ કરું છું. ભૂતાત્મ ભૂત ભાવન પૂર્વજ, તમે પૂર્વજ છો, તમે આ સંસારના પ્રથમ જીવ છો. તદ વિજાનિહિ યદ જ્ઞાનમ. નારદ મુનિ બ્રહ્માજીને કહે છે કે કૃપા કરી તમે મને તત્વ જ્ઞાન આપો. તમે પરમ ઈશ્વર છો. જો નારદ મુનિ બ્રહ્માજીને શું કહી રહ્યા છે કે હે બ્રહ્માજી, તમે જ ભગવાન છો, કારણ કે તમે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ સંસારના લોકો પણ આવું ક્યારેક કહેતા હોય કે આ કૃષ્ણ ભગવાન નથી, ભગવાન તો બ્રહ્માજી છે, કારણ કે બ્રહ્માજીએ સૃષ્ટિ રચી. નારદ મુનિએ કીધું કે તમે જ ભગવાન, કારણ કે તમે આ સૃષ્ટિની રચના કરી. તો હે પ્રભુ, હે બ્રહ્માજી, તમે મને તત્વ જ્ઞાન આપો. ત્યારે બ્રહ્માજી નારદને કહે કે નારદ, તારે તત્વ જ્ઞાન જોઈએ છે તો સાંભળ. સૌથી પહેલા એક વસ્તુ સમજી લેજે કે આ સંસારનો ભગવાન હું નથી. તસ્મે નમો ભગવતે વાસુદેવાય ધીમહિ. કેવલ આજ સંસાર નહીં, આવા અનંત કોટી બ્રહ્માંડનો નાથ એકમાત્ર વસુદેવ નંદન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. સંસારના ઈશ્વર, પરમ નિયંતા, પરમ પ્રભુ ભગવાન એકમાત્ર કૃષ્ણ છે, હું નથી. અને ઈ કૃષ્ણની ઈ જ ભગવાન શ્રી કૃષ્ણની માયા એવી છે, યત માયયા દુર્જયા મામ વદંતી જગતમ ગુરુમ. પણ દુઃખની વાત ઈ છે, યદ્યપિ સાચી અને સચોટ અને શુદ્ધ વાત તો ઈ છે, કૃષ્ણ જ ભગવાન છે. પણ કૃષ્ણની માયામાં વશ થઈ સંસારના લોકો કૃષ્ણને ભગવાન ન માનતા મારી જેવા સાધારણ લોકોને ભગવાન માની બેસે છે. કારણ કે સંસારના લોકો માયામાં ફસાયેલા છે. ભગવાન એકમાત્ર કૃષ્ણ છે. અને એ કૃષ્ણ આનંદ કોટી બ્રહ્માંડને એવી રીતે પોતાના હાથમાં રાખે જેમ એક બાળક નાના એવા આમળાને હાથમાં રાખીને ફરતો હોય. જોતા હો ને તમે, ખાટા આમળા ખાવાનો બહુ શોખ હોય બાળકોને, તો પોતાના હાથમાં ઘણા બધા આમળા રાખે. બ્રહ્માજી કહે છે જેમ એક નાનો એવો બાળક હાથમાં આમળા રાખીને ફરતો હોય, એમ ભગવાન શ્રી કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડને એની મુઠ્ઠીમાં રાખીને વિચરણ કરે છે. સંસારના નાથ કૃષ્ણ છે. નારાયણ પરા વેદા, નારાયણ પરા મુખા. સમસ્ત વેદ એક સ્વરથી, વેદનો નિચોડ, વેદનો નિર્ણય, વેદોનો સાર શું છે? વેદોનો સાર એક જ છે કે ભગવાન નારાયણ કૃષ્ણ જ પરમ ઈશ્વર છે. નારાયણ નારાયણ પરા વેદા, દેવા નારાયણાંગજા. બ્રહ્માજી કહે છે કે નારદ, હું એક જ નહીં, જેટલા પણ દેવી દેવતા, 33 કરોડ દેવી દેવતા એક સ્વરથી સ્વીકાર કરે છે કે પરમ ઈશ્વર, પરમ નિયંતા ભગવાન એકમાત્ર કૃષ્ણ જ છે. તમે દસમ સ્કંદમાં કૃષ્ણ જન્મમાં કે રામ જન્મમાં જોશો, ભગવાનનો જ્યારે અવતાર થાય ત્યારે 33 કરોડ આ જેટલા પણ બ્રહ્માણીમાં કે આમાં તેમાં આ બધા દેવી દેવતા કૃષ્ણને પ્રાર્થના અને પ્રણામ કરવા માટે આવે છે. કે છે આ બધા દેવી દેવતા કૃષ્ણની પૂજા કરે છે. અને હું કૃષ્ણની પૂજા કરું એ કોઈ મોટી વાત નથી. નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપ. નારાયણ જ સૌથી મોટા યોગ યોગેશ્વર છે. અને આ બધી તપસ્યા નારાયણને જ પ્રાપ્ત થાય છે. નારાયણ પરમ જ્ઞાનમ. સૌથી મોટું જ્ઞાન શું છે? નારાયણની ભક્તિ કરવી, નારાયણને ભગવાન માનવા. અને નારાયણ પરાગતિ.
સંસારમાં સૌથી મોટી ગતિ કઈ? સૌથી મોટી ગતિ ભગવાન નારાયણ પાસે જવું, આ સૌથી મોટી ગતિ છે. ભગવાનને પ્રાપ્ત થવું, ભગવાન કૃષ્ણની પાસે જવું, આ સૌથી મોટી ગતિ. તો પ્રશ્ન થાય કે ઈ કૃષ્ણ પાસે જવા માટે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે જો તમારે દેવતાઓના લોકમાં જવું હોય તો દેવતાની પૂજા કરો, પિતૃલોકમાં જવું હોય તો પિતૃની પૂજા કરો, અને અસુર લોકમાં જવું હોય તો અસુરોની પૂજા કરો, અને જો તમારે મારા લોકમાં આવવું હોય તો મારી ભક્તિ કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મારી ભક્તિ કરો. આવી રીતે બ્રહ્માજી નારદજીને ઉપદેશ આપે, અને ઉપદેશ આપતા આપતા બ્રહ્માજી કહે કે નારદ, ઈ ભગવાન શ્રી કૃષ્ણ અનંત અપાર અપરિસીમ છે, અને ઈ ભગવાન પરમ ઈશ્વર છે. અને બ્રહ્માજી નારદ મુનિને ભગવાનના વિરાટ રૂપનું વર્ણન કરે, ભગવાનનું અદ્ભુત વિરાટ સ્વરૂપ. ભાગવતના દ્વિતીય સ્કંદમાં વિરાટ સ્વરૂપનું વર્ણન છે. વાસ્તવમાં વર્ણન તો બહુ મોટું છે, પણ એનો સાર એ જ છે કે આ જગતમાં જેટલી પણ વસ્તુ છે, આ બધી વસ્તુ ભગવાનના વિરાટ સ્વરૂપમાંથી પ્રકટ થઈ છે. અને આ જગતની જેટલી પણ વસ્તુ છે, એ વસ્તુને જોઈ કૃષ્ણની યાદ આવી જાય, એટલા માટે આ ભાગવતમાં બ્રહ્માજી નારદ મુનિને વિરાટ સ્વરૂપનું વર્ણન કરે. અદ્ભુત વિરાટ સ્વરૂપ. આ જેટલું પણ દુનિયાની જેટલી પણ વસ્તુ છે, આ બધી ભગવાનના શરીરમાંથી પ્રકટ થાય છે. ઈંટ હોય, પથ્થર હોય, ઝાડ હોય, બિલ્ડિંગ હોય, પાણી, આ બધું ભગવાનમાંથી પ્રકટ થાય. એટલે જ તો આપણા સંતોએ ગાયું છે ને, એ પ્રભુ તારો પામે નહીં કોઈ પાર, કલાતે અજબર છી કીર્તાર. પ્રભુ તારો કીર્તાર, કળાતે અજબર કીર્તાર. કાળી મજૂરી કરવા સતાય, કાળી મજૂરી કરવા સતાય, મને નહીં ઘર બહાર કળાતે જબરથી કીર્તન, કળાતે જબરથી કીર્તન. પૈસાનો
किरदार कड़ाते जबर जी किरदार कड़ाते जबर जी किरदार पावे नहीं कोई पार कड़ाते जबर जी किरदार कड़ाते जबर जी किरदार ये केसरी रे बने ओझे पृथ्वी पाथरना ये केसरी रे बने ओझे पृथ्वी पाथरना पुत्र नारी परिवार कड़ाते जबर जी किरदार कड़ाते जबर जी किरदार कड़ाते जबर जी ભગવાનનું વિરાટ સ્વરૂપ જેનાથી આ સંસાર પ્રગટ થાય. ત્યારબાદ બ્રહ્માજી નારદ મુનિને ભગવાનના 24 અવતારની કથા સંભળાવે. નારદ, આ જેટલા પણ પૃથ્વીમાં અવતાર થાય છે એ જ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર. વરાહ, યજ્ઞ, કપિલ, દત્તાત્રેય, સનકાદિક, નર, નારાયણ, હરિ, પૃથુ, ઋષભ, હયગ્રીવ, મત્સ્ય, કચ્છપ, નરસિંહ, હરિ, વામન, હંસ, મોહિની, પરશુરામ, રામ, કૃષ્ણ, બલરામ, વેદવ્યાસ, બુદ્ધ અને કલ્કી. આ 24 અવતાર એ જ ભગવાન શ્રી કૃષ્ણના છે. અવતારની કથા સાંભળી મહારાજ પરીક્ષિતનું મન ભગવાનમાં લાગી ગયું અને ચાલુ કથામાં મહારાજ પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને કહે કે હે પ્રભુ, મારું મન ભગવાનમાં લાગી રહ્યું છે, હવે તમે મને આ ભાગવત વિશે સંભળાવો. કયા યુગમાં કેવી રીતે આ ભાગવત, સૌથી પ્રથમ આ ભાગવત કોણે કોને કીધું, આ ભાગવતમાં શું શું છે, આ ભાગવતમાં શેનું વર્ણન છે, અને આ ભાગવતમાં સૃષ્ટિનો પ્રારંભ કેવી રીતે થયો, અને આ ભાગવત સૌથી પહેલા ભગવાને કોને સંભળાયું, ઈ કથા સંભળાવો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે કે પરીક્ષિત, સંસારનો પ્રલય થતા આ સંસાર ભગવાનમાં સમાઈ જાય અને ભગવાન કારોદકશાહી વિષ્ણુના રોમ કૂપમાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રકટ થાય. એક બ્રહ્માંડમાં ગર્ભોદકશાહી વિષ્ણુના નાભીથી કમળ પ્રકટ થાય અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપસ્યા કરી અને તપસ્યા કરી ભગવાન એમની સામે પ્રકટ થયા. પ્રકટ થઈ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને આદેશ દીધો કે બ્રહ્મા, તમે આ સૃષ્ટિનું સર્જન કરો. પંચ મહાભૂત ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને દીધા. જો આ સૃષ્ટિનું વાસ્તવિક સર્જન તો ભગવાન વિષ્ણુએ કર્યું છે અને ગૌણ સર્જન બ્રહ્માજીએ કર્યું. આ વસ્તુને સમજવી બહુ જરૂરી છે. તમને કોઈક પૂછે તમે આજે કુર્તો પહેર્યો છે એ કોણે બનાવ્યો, તો આપણે કહીશું દરજીએ બનાવ્યો. તો વાત સાચી છે, આ કુર્તો દરજીએ બનાવ્યો, પણ આ કાપડ તો મિલવાળાએ બનાવ્યું. જો આ મિલવાળાએ કાપડ ન બનાવ્યું હોય તો દરજી શું સીવે થવાને? એવી જ રીતે બ્રહ્માજીને ભગવાન શ્રી વિષ્ણુએ પંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ અસીમ માત્રામાં દીધા અને ત્યારે આ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, આકાશને લઈ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. જો ભગવાને આ ન આપ્યો તો બ્રહ્માજી શું બનાવે? કાંઈ નહીં. તો ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને
પંચ મહાભૂત દીધા અને કીધું આ સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે બ્રહ્માજી કે પ્રભુ તમારી આજ્ઞાનું પાલન કરીશ, પણ આ સૃષ્ટિને હું કેવી રીતે સર્જન કરું એનું જ્ઞાન તો આપો. અને તેની સાથે સાથે મેં જોયું છે કે આ સંસારમાં જે વ્યક્તિને પદ મળી જાય એને અભિમાન થઈ જાય. આજે તમે મને દરજી બનાવી રહ્યા છો, આ સંસારનો સર્જન કરવા વાળો બનાવી રહ્યા છો, આટલી મોટી પોસ્ટ ઉપર તમે મને મૂકી રહ્યા છો, ભવિષ્યમાં મને અભિમાન ન આવી જાય એવું તમે મને જ્ઞાન આપો. આટલું કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે બ્રહ્માજી જરૂર હું તમને જ્ઞાન આપીશ, અને આ જ્ઞાન શ્રીમદ ભાગવતનું જ્ઞાન છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શ્રી વિષ્ણુએ અર્જુનને કેવલ 4 શ્લોકમાં જ્ઞાન આપ્યું છે. 18,000 શ્લોકનું જ્ઞાન 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને આપી દીધું. અને ભાગવતમાં આ 4 શ્લોક વેદવ્યાસજીએ રાખ્યા છે, અને આ 4 શ્લોકને ચતુર્શ્લોકી ભાગવત કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ 4 શ્લોકમાં આખા ભાગવતનું વર્ણન કરી દે, બહુ સાર ગરહિત. ભાઈ આ તો બ્રહ્માજી સમજીએ કે આપણે તો 18,000 શ્લોકને એની વ્યાખ્યા કરે છતાંય કોઈ નથી સમજતા. પણ હૃદયમાં ભાવ અને શ્રદ્ધા હોય તો 4 શ્લોક સમજવામાં કાફી છે. પ્રથમ શ્લોક ભગવાન ઉચ્ચારણ કરે, અહમેવાસ્મેવાગ્રે નાન્યદ યદ્યદ સદસત્પરમ પરશ્વાદહમ યદેતશ્ચ યો વસિષ્યેત સોમ્યહમ. હે બ્રહ્માજી, આ સૃષ્ટિના પૂર્વે હું જ હતો, આ સૃષ્ટિના ભૂતકાળમાં હું જ હતો, આ સૃષ્ટિના વર્તમાનમાં હું જ છું, અને આ સૃષ્ટિમાં રહેવા વાળો બધાનો નાશ થઈ જશે, સૃષ્ટિનો પણ નાશ થઈ જશે, છતાં હું એમનો એમ જ રહીશ, મારો ક્યારેય નાશ થતો નથી. પ્રથમ શ્લોક. દ્વિતીય શ્લોકમાં કે રૂતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત યાત્મની તદ્વિધ્યાદાત્મનો માયા યથા માસો યથાત્મા. બ્રહ્મા મૃગ જળની સમાન આ સંસાર હોવા છતાં પણ, મૃગ જળની સમાન આ સંસાર અનિત્ય હોવા છતાં પણ સંસારના જીવો આને નિત્ય સમજી બેઠે છે. એનું કારણ એકમાત્ર મારી માયા છે. પેલા ભગવાને એમના વિશે કીધું, ત્યારબાદ માયા વિશે કીધું. દ્રષ્ટાંત આપીને કહે છે, મૃગ જળ તમે જાણતા હશો, ઘણી વખત ગરમીની ઋતુમાં ઉનાળામાં આપણે ગાડી લઈને હાઈવે ઉપર જતા હોઈએ તો બહુ દૂર આપણને પાણીનો આભાસ થાય કે બહુ દૂરે ત્યાં પાણી છે, પણ વાસ્તવમાં ત્યાં પાણી હોતું નથી. પાણી નથી છતાં પણ ત્યાં પાણીનો આભાસ થાય છે. એવી જ રીતે બ્રહ્માજી આ સંસાર અનિત્ય છે, છતાં પણ લોકોને આ સંસાર નિત્ય લાગે છે. સંસારમાં રહેવા વાળો જીવ અનિત્ય છે, છતાં પણ વ્યક્તિને એમ જ લાગે છે કે હું જીવનભર અનંત કાળ સુધી જીવતો રહીશ. આનું કારણ શું છે? આનું કારણ એકમાત્ર મારી માયા છે, મારી માયાનો પ્રભાવ છે. માટે માયાને સમજો. ચતુર્શ્લોકી ભાગવતનો 3જો શ્લોક ભગવાન કહેવા જઈ રહ્યા છે, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વનો
પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. હે બ્રહ્મા, જેમ આ સંસારમાં પંચ મહાભૂત બધા લોકોના શરીરમાં છે અને એક દ્રષ્ટિથી જોવામાં આવે તો લોકોના શરીરમાં પંચ મહાભૂત નથી, એવી જ રીતે હું પણ આ સંસારના જીવોના હૃદયમાં છું અને નથી. અદ્ભુત વાત. ભગવાન છે પણ અને નહીં પણ. તો આ વાતને સમજવી બહુ જરૂરી છે. અને અંતિમ શ્લોકનું ઉચ્ચારણ કરે, એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મના અન્વયતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા. હે બ્રહ્મા, પરમાત્મા તત્વને જાણવાના જિજ્ઞાસુ, જે જિજ્ઞાસુને પરમાત્મા તત્વ જાણવું છે, એને એક વસ્તુ સદૈવ યાદ રાખવી કે હું ત્રણેય કાળમાં એક સાથે સમસ્ત જગ્યાએ સમસ્ત સ્થાને ઉપસ્થિત રહું છું. હું વિષ્ણુ છું અને વિષ્ણુનો અર્થ જ થાય વ્યાપક ઇતિ વિષ્ણુ, જે એક સાથે બધી જગ્યા ઉપર વ્યાપક હોય, જે ભારતમાં પણ હોય અને એ સમયે અમેરિકામાં હોય અને એ સમયે લંડનમાં પણ હોય, એને વિષ્ણુ કહેવાય. તો આજના પોતાની જાતને ભગવાન માનવા વાળા એક સ્થાને એક જ જગ્યાએ હોય, બધી જગ્યાએ ન રહી શકે. તો બહુ સુંદર ચતુશ્લોકી ભાગવત કીધા બાદ ભગવાન કહે કે જે વ્યક્તિ આ ચતુશ્લોકી ભાગવત સાંભળે અને સાંભળીને આને સમજી જાય, એના જીવનમાં ક્યારેય અભિમાન અને અહંકાર નહીં આવે, ક્યારે નહીં આવે. પણ ભક્તો, સમજવું બહુ જરૂરી છે. બની શકે કે તમે આ 4 શ્લોક સંક્ષિપ્તમાં મેં કીધા એટલે નહીં સમજી શક્યા હો, પણ ભગવાન શ્રી કૃષ્ણએ આ 4 શ્લોક બ્રહ્માજીને કીધા, પણ બ્રહ્માજી આ 4 શ્લોકને 18,000 શ્લોકમાં નારદ મુનિને કીધા. જો આપણે આ ભાગવત 7 દિવસની કથાને સાંભળી અને જીવનમાં ઉતારશું તો નિશ્ચિત જીવનમાં ક્યારેય દુઃખ, અભિમાન અને અહંકાર નહીં આવે. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે કે પરીક્ષિત, આ ભાગવતમાં 10 વિષય વસ્તુનું વર્ણન થયું છે. ભાગવતમાં 10 તત્વનું વર્ણન છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં 5 તત્વ ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધા, એ 5 તત્વ ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. એમ શ્રીમદ ભાગવતમાં પણ 10 તત્વનું વર્ણન છે કે છે અત્ર સર્ગ વિસર્ગસ્ય સ્થાનમ પોષણમ ઉતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય. શ્રીમદ ભાગવતનું સૌથી પ્રથમ તત્વ છે સર્ગ. સર્ગ અર્થાત ભગવાન વિષ્ણુ દ્વારા આ સૃષ્ટિનું સર્જન. તત્પશ્ચાત ભાગવતમાં બીજો વિષય વિસર્ગ, બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું વર્ણન. તત્પશ્ચાત ભાગવતમાં સ્થાનનું વર્ણન છે કે આ વિશ્વ સંસારમાં કયું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે. તત્પશ્ચાત આ ભાગવતમાં પોષણ તત્વનું વર્ણન, ભક્તોને કેવી રીતે પોષણ કરવા. ત્યારબાદ આ ભાગવતમાં ઉતિ તત્વનું વર્ણન, ઉતય કર્મ વાસના, આપણે કેવા કાર્ય કરીએ અને એ કાર્યનું કેવું ફળ મળે, આ ઉતિ તત્વમાં આનું વર્ણન થાય છે. તત્પશ્ચાત ભાગવતમાં મન્વંતરનું વર્ણન, કેટલા મન્વંતર થયા અને એ મન્વંતરમાં ભગવાન અને ઇન્દ્ર કયા નામે અને કયા સ્વરૂપે પ્રગટ થયા એનું વર્ણન. તત્પશ્ચાત નિરોધ, એની બાદ મુક્તિ અને અંતિમ તત્વ આશ્રય તત્વ છે. આ 10 તત્વનું વર્ણન શ્રીમદ ભાગવતમાં થયું છે. પણ દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ,
આજે 10મું તત્વ આશ્રય તત્વ છે, એ આશ્રય જ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને વાસ્તવમાં આજે 10 તત્વ ભાગવતના 9 સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણને સમજવા માટે વર્ણન કરવામાં આવ્યા છે. યદ્યપિ ભાગવતમાં કૃષ્ણ કથા જ છે, પણ એ કૃષ્ણ કથા સાંભળવા માટે આપણે યોગ્ય બનવાની આવશ્યકતા છે. નહીં તો આપણી આ પાપમય બુદ્ધિથી કૃષ્ણ વિશે સાંભળશું તો આપણે અપરાધ કરી બેઠશું. માટે કૃષ્ણની કથા ભાગવતમાં રાખતા પહેલા 9 સ્કંદ સુધી અન્ય રાજા મહારાજા લોકાંતર મન્વંતર ની કથા અને સિદ્ધાંતનું વર્ણન થાય છે. પણ યાદ રાખો કે ભાગવતના પ્રતિપાદ્ય વિષય આશ્રય તત્વ, મૂળ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે. આવી રીતે સુખદેવ ગોસ્વામી 10 તત્વનું વર્ણન કરે અને ત્યાં નૈમિષારણ્યમાં શૌનક ઋષિ સૂત ગોસ્વામીને જિજ્ઞાસા કરે, હે સૂત ગોસ્વામી, હવે અમને વિદુરજીની કથા સાંભળવાનો વિચાર થયો છે. કૃપા કરી તમે અમને વિદુરજીની કથા સંભળાવો, કારણ કે ત્યાં તમે એ કથા અધૂરી મૂકી દીધી. વિદુરજી વિશે અમને સાંભળવાની ઈચ્છા થઈ છે. સૂત ગોસ્વામીએ કીધું કે આવો જ વિદુરજી વિશે પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને કરેલો. એટલે સુખદેવે પરીક્ષિતને જે કથા સંભળાવી એ જ કથા હું તમને સંભળાવીશ. ત્યારે ભાગવતના 3ય સ્કંદમાં પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને જિજ્ઞાસા કરે, કુત્ર શત્રુ ભગવતા મૈત્રેયાણે સંગમ કદા વા સહ સંવાદ એતત વર્ણય ન પ્રભુ. હે પ્રભુ, હે સુખદેવ ગોસ્વામી, મહાભાગવત વિદુરજી વિશે તમે મને સંભળાવો. આ વિદુરજી હસ્તિનાપુર છોડીને કેમ ચાલ્યા ગયા? વિદુરજી હસ્તિનાપુર કેમ છોડી દીધું? અને હસ્તિનાપુર છોડી મૈત્રેય મુનિને ક્યાં મળ્યા? મૈત્રેય મુનિ પાસે મળી, મૈત્રેય મુનિ પાસેથી કઈ કથા સાંભળી? આ કથાનું તમે વર્ણન કરો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે, યદાતુ રાજા સસુતાન અસાધુન પુષ્ણન ધર્મેન વિનષ્ટ દ્રષ્ટિ. જ્યારે આંધળાના પુત્ર દુર્યોધનની દ્રષ્ટિ આંધળી થઈ ગઈ, ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની દ્રષ્ટિ પાપમય થઈ ગઈ અને દુર્યોધનના પાપનો ઘડો ભરાઈ ગયો. દુર્યોધનના પાપનો ઘડો ભરાતા વિદુરજી હસ્તિનાપુર છોડીને નીકળી ગયા. કથા બહુ સુંદર છે. તમે લોકોએ કાલે જાણ્યું કે દુર્યોધને પાંડવ ઉપર બહુ અત્યાચાર કર્યો. ભીમને મારવાનો પ્રયાસ, લાક્ષાગૃહમાં આગ લગાડવાનો પ્રયાસ, વનવાસમાં મોકલવાનો પ્રયાસ, ભર સભામાં કુરુવંશની કુલવધુ દ્રૌપદીને નિર્વસ્ત કરવાનો પ્રયાસ. જ્યારે આટલો બધો અત્યાચાર કર્યો અને પછી કુરુવંશની સભામાં ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન બેઠા હતા અને પાંડવો સાથે યુદ્ધ કરવું કે ન કરવું આનું મંતવ્ય લેવા માટે મંત્રી વિદુરજીને બોલાવ્યા. વિદુરજી હસ્તિનાપુરના મંત્રી હતા, મંત્રણા આપવા વાળા. અને વિદુરજીને પૂછ્યું, ધૃતરાષ્ટ્રે, બોલો વિદુરજી, મંત્રણા આપો કે હવે પાંડવો સાથે આપણે શું કરવું જોઈએ. ત્યારે વિદુરજીએ વિદુર નીતિનું ઉચ્ચારણ કર્યું છે, જે આજે વિદુર નીતિ રૂપે વિખ્યાત છે. વિદુરજીએ બહુ સુંદર વાત કરી કે સાચું કહું ને તો તમે બધા અધર્મીઓ છો. ધૃતરાષ્ટ્ર મહારાજ, તમે તમારા પુત્રના મોહમાં આંધળા થઈ ગયા છો. તમારો પુત્ર કેટલો પાપી છે, પાખંડી છે. વાસ્તવમાં હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર બનવા જોઈએ. તમે તમારા આ પુત્રને સમજાવો. જો તમારો આ પુત્ર નહીં સમજે તો આખા કુરુવંશનો નાશ થઈ જશે.
આવું જ્યારે વિદુરજીએ આટલી સત્ય વાત એ સભામાં કરી ત્યારે દુર્યોધન ક્રોધિત થઈને ઊભો થઈ ગયો અને ઊભો થઈને ક એન માત્રોપ જુહાવ જિસ્મમ, કાકા બસ હવે બસ, બહુ થઈ ગયું. તમે જેની થાળીમાં ભોજન કરો છો એ જ થાળીમાં થૂકવા બેઠા છો. નીકળી જાઓ અહીંયાથી. તમે અમારા પક્ષમાં છો કે પાંડવોના પક્ષમાં છો? વિદુરજીએ જોયું કે સભામાં મારી વાતને સ્વીકાર નથી કરી, અધર્મ વધી રહ્યો છે અને આ સભામાં મારું કોઈ સન્માન નથી, મારું કોઈ માન નથી. એ જ સમયે વિદુરજીની એક નીતિ છે કે જે સભામાં આપણું સન્માન ન થતું હોય ત્યાંથી તરત નીકળી જવું જોઈએ, કારણ કે ત્યાં કોઈ આપણી વાત નહીં સાંભળે. વિદુરજી તરત પોતાના ધનુષ બાણ એ કુરુ વંશના એ હસ્તિનાપુરના દ્વાર ઉપર છોડી વિદુરજી ચાલતા થઈ ગયા. યદ્યપિ દાસીના પુત્ર હતા છતાંય ક્ષત્રિય જેમ રહેતા હતા, છતાંય ધનુષ અને બાણ ધારણ કરીને રાખતા હતા. વિદુરજી ધનુષ બાણ હસ્તિનાપુરના દ્વાર પર છોડી તીર્થાટન કરવા માટે નીકળી ગયા. આચાર્ય ગણ કે વિદુરજીએ હસ્તિનાપુર છોડી દીધું, હૃદયમાં થોડુંક પણ દુઃખ નહોતું, કારણ કે વિદુરજી તો મહાભાગવત હતા. એની ઈચ્છા જ હતી તીર્થાટન કરવું, કારણ કે વિદુરજી કોઈ સાધારણ વ્યક્તિ નથી, સાક્ષાત ધર્મરાજનો અવતાર છે, યમરાજજીનું બીજું સ્વરૂપ છે. બહુ સુંદર કથા છે. વિદુરજી પાછલા જન્મમાં યમરાજજી હતા અને એક સમયની વાત, બહુ સમય પહેલા રાજાને ત્યાં 4 ચોરે ચોરી કરી. જેવી ચોરી કરી તો રાજાને ખબર પડી અને એ ચોર બધું ધન લઈને દોડ્યા અને રાજાના સિપાહીઓ એની પાછળ પાછળ દોડ્યા. એ ચોર દોડતા દોડતા વિચારે એવી કઈ જગ્યાએ આપણે છુપાઈ જઈએ જ્યાં રાજા આપણને ગોતી ન શકે. ત્યારે એ ચારેય ચોર દોડતા દોડતા માંડવ્ય મુનિના આશ્રમમાં આવ્યા. એ સમયે માંડવ્ય ઋષિ એની ઝૂંપડીમાં ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા અને આ ચારેય ચોર માંડવ્ય ઋષિની એ ઝૂંપડીમાં ખૂણામાં છુપાઈ ગયા. રાજાના સૈનિકો એને ગોતતા ગોતતા માંડવ્ય ઋષિની ઝૂંપડીમાં આવ્યા, જોયું કે આ ચારેય ચોર તો અહીંયા છુપાયેલા છે. રાજાના સૈનિકોને લાગ્યું કે આ માંડવ્ય ઋષિએ આ ચારેય ચોરને અહીંયા છુપાવ્યા છે, એટલે ચારેય ચોરને ઉપાડ્યા અને માંડવ્ય ઋષિને ઉપાડ્યા. સૈનિકોએ પૂછ્યું આ લોકોનું શું કરવું? રાજાએ કીધું 5ને સૂલી ઉપર ચડાવી દો, 5ને મારી નાખો. ચારેય ચોરને સૂલી ઉપર ચડાવ્યા અને ચારેય મરી ગયા, પણ માંડવ્ય ઋષિને સૂલી ઉપર ચડાવ્યા એને કાંઈ ન થયું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ નીકળી ગયા, છતાંય તો એની શ્વાસ લેતા હતા. 3જા દિવસે રાજાના સૈનિકો દોડતા દોડતા રાજા પાસે આવ્યા અને કીધું કે પ્રભુ, બોલા 4 ચોર તો તરત મળી ગયા, પણ આ ઋષિ મુનિ 3 દિવસ થઈ ગયા છતાંય મર્યા નથી. રાજાએ કીધું એને ઉતારો ઉતારો, એ સાધારણ નહીં હોય, અને જો એને તમે જલ્દી નહીં ઉતારો તો આપણને શ્રાપ આપી દેશે. રાજાએ આવ્યા, સૈનિકોએ આવ્યા અને માંડવ્ય ઋષિને જલ્દીથી જલ્દી ઉતાર્યા. રાજાએ કીધું ક્ષમા કરી દો. માંડવ્ય કે તું આ ઘોરે ગયા યમરાજજી પાસે. ભક્ત હતા, તપસ્યાના બળથી યમલોકમાં ગયા અને યમરાજજી પાસે જઈ કીધું મારો ચોપડો ખોલો. મેં તો વળી એવું કયું મોટું પાપ કર્યું છે જેની સજા મને સૂલી ઉપર ચડાવવામાં આવ્યો? આ સંસારમાં જેટલા પણ લોકો પાપ કરે એ પાપનું લખાણ યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત કરે. તો યમરાજજીએ કીધું કે પ્રભુ, તમે જ્યારે 5 વર્ષના હતા ત્યારે તમે એક પતંગિયામાં કાંટો માર્યો હતો, એક પતંગિયાને પકડી અને કાંટો માર્યો હતો, એના કારણે તમને સૂલી ઉપર ચડાવવામાં આવ્યા. માંડવ્ય ઋષિ કે 5 વર્ષના છોકરાને કઈ બુદ્ધિ હોય?
5 વર્ષના છોકરાને કાંઈ બુદ્ધિ હોય નહીં, અને એ સમયે મેં આવું કામ કર્યું હતું ને તમે આટલી મોટી સજા આપી, જાઓ હું તમને શ્રાપ આપું છું, તમે શૂદ્ર જેવું કામ કર્યું છે, તમારો જન્મ શૂદ્ર કુળમાં થાય. એટલે યમરાજજી તરત શૂદ્ર કુળમાં દાસીના રૂપે વિદુરજીના રૂપે જન્મ લીધો. વિદુરજી કોઈ નહીં, સાક્ષાત ધર્મરાજ યમરાજજી છે. મનમાં સંશય થવો સ્વાભાવિક છે કે ધર્મરાજ જેવા યમરાજજીને પણ શ્રાપ લાગુ પડતો હશે? ક્યારેય ન પડે. ભગવાનના ભક્તને ક્યારેય શ્રાપ લાગુ ન પડે. પણ આ તો યમરાજજીની જ ઈચ્છા હતી. અંદરની વાત, સિક્રેટ વાત તો એ છે કે યમરાજજીની ઈચ્છા હતી કે આ લોકોને સજા આપી આપી, લોકોને દંડા મારી મારી, લોકોને દુઃખ અને દંડિત કરી હવે હું થાકી ગયો છું, મારે હવે થોડોક સમય ભગવાનનું ભજન કરવું છે, ભક્તિ કરવી છે. તો યમરાજજીની ઈચ્છાથી એમનો બીજો જન્મ વિદુરજીના રૂપે, અને વિદુરજીના શરીરમાં તે જોયું કે હસ્તિનાપુરમાં કાંઈ લેવા જેવું નથી, બધા બાંધે છે. અને તમારે જોવું, એ સમયથી હસ્તિનાપુરની ગાદીનો પ્રશ્ન આજ સુધી છે. ત્યારથી લોકો બાંધતા આવ્યા, આજે લોકો એવી જ રીતે બાંધે છે કે મને વોટ આપો, મને જીતાડો, મને જીતાડો. વિદુરજીએ જોયું કે આમાં કાંઈ ભજન ભક્તિ થાય એવું નથી, એટલે સ્વયં ધનુષ બાણ છોડી તીર્થાટન કરવા માટે નીકળી ગયા. તીર્થાટન કરતા કરતા વિદુરજી વૃંદાવનમાં યમુના કિનારે પહોંચ્યા, અને યમુનાના કિનારે વિદુરજીને ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા ઉદ્ધવજીના દર્શન થયા. ઉદ્ધવજીના દર્શન થતા બેવ એકબીજાને આલિંગન કરવા મળ્યા, અને આલિંગન કરી ઉદ્ધવજી બહુ સુંદર ભગવાન શ્રી કૃષ્ણની કથા સંભળાવી. કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળમાં મથુરામાં થયો, જન્મ થઈ એને ગોકુળ લાવવામાં આવ્યા, બહુ સુંદર સુંદર લીલા કરી, પછી મથુરામાં ગયા, મથુરાથી દ્વારકા, અને 128 વર્ષ સુધી લીલા કરી ભગવાન એમના ધામમાં પાછા ફર્યા. આવી રીતે કથા સંભળાવી અને કીધું, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમના ધામમાં પાછા જતા હતા ત્યારે હે વિદુરજી, ભગવાન શ્રી કૃષ્ણએ મને ભાગવતનું જ્ઞાન આપ્યું. અને એ સમયે મૈત્રેય ઋષિ પણ ત્યાં આવીને બેઠા, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મુજ ઉદ્ધવને, મને અને મૈત્રેયને ભાગવતનું જ્ઞાન આપી દીધું, ત્યારે અંતે ભગવાન શ્રી કૃષ્ણે તમને યાદ કર્યા હતા. આ સંસારમાં યદ્યપિ કરોડો લોકો છે, પણ કોઈને યાદ ન કરતા કૃષ્ણએ મૈત્રેયજીને એટલું કીધું હતું કે હે મૈત્રેયજી, જ્યારે વિદુરજી તમારી પાસે આવે ત્યારે વિદુરજીને મેં તમને જે જ્ઞાન આપ્યું છે એ વિદુરજીને આપજો, કારણ કે વિદુરજીને હું બહુ પ્રેમ કરું છું, મારા પ્રિય છે. આટલું સાંભળતા વિદુરજીના આંખમાં આંસુ આવી ગયા કે ભગવાન શ્રી કૃષ્ણએ એના ધામમાં જતી વખતે મને યાદ કર્યો હતો, મારી જેવા તુચ્છ પાપીને યાદ કર્યો. ત્યારે વિદુરજી ઉદ્ધવજીને કહે, તો પ્રભુ તમે જ મને કહો કે મૈત્રેય મુનિ મને ક્યાં મળશે? ઉદ્ધવજીએ કીધું કે હે વિદુરજી, મૈત્રેય ઋષિ અત્યારે હરિદ્વારમાં છે, તમે હરિદ્વારમાં જાઓ, હરિદ્વારમાં મૈત્રેય ઋષિ સાથે તમારો ભેટો થશે. આટલું કહેતા વિદુરજી હરિદ્વાર જવા માટે નીકળી પડ્યા, અને ઉદ્ધવજી બદ્રીનાથમાં જઈ, આજે પણ ઉદ્ધવજી બદ્રીનાથમાં ઊભા છે. તમે જોયું હશે, બદ્રીનાથમાં તમે જાઓ તો નર નારાયણનો વિગ્રહ છે, એની બાજુમાં ઉદ્ધવજી ઊભા છે. ઘણી વખત પ્રશ્ન થાય, ઉદ્ધવજી અહીંયા શું કરતા હશે? પણ ઉદ્ધવજી પછી ત્યાંથી ભગવાનના શરણમાં ચાલ્યા ગયા. હવે વિદુરજી ચાલતા ચાલતા હરિદ્વારમાં મૈત્રેય ઋષિ પાસે આવે છે. મૈત્રેય ઋષિ પણ એક અદ્ભુત ઋષિ મુનિ છે, એનો ઇતિહાસ પણ બહુ સુંદર છે. મૈત્રેય ઋષિનો ઇતિહાસ, કારણ કે હવે આગળની ભાગવતના વક્તા મૈત્રેય ઋષિ થશે. મૈત્રેય ઋષિની કથા પુરાણોમાં બહુ સુંદર રીતે વર્ણવી છે.
એક સમયની વાત, વેદવ્યાસજી એક ગામડાના રસ્તેથી ચાલતા હતા અને ગામડામાં જોયું છે બળદગાડું જે રસ્તે ચાલે ને ત્યાં લીખ બની જાય, તો એ લીખ ઉપર એક કીડો દોડતો દોડતો જતો હતો. વેદવ્યાસજીએ એ કીડાને જ્યારે દોડતા જોયો તો વેદવ્યાસજી કીડાને પૂછ્યું કે આટલો કેમ ભાગે છે? એવું તે શું તારું લૂંટાઈ રહ્યું છે કે તું દોડી રહ્યો છો એટલો બધો? ત્યારે એ કીડાએ મનુષ્યના શબ્દમાં જવાબ દીધો કે હે વેદવ્યાસજી, ખબર નહીં ગમે ત્યારે આ રસ્તામાં બળદગાડું આવે અને બળદગાડાનું પૈડું જો મારી ઉપર આવી ગયું તો હું મરી જઈશ. મરવાના ભયને કારણે હું અહીંયા ભાગી રહ્યો છું. અરે વેદવ્યાસજી કે તું જીવ કે તું મર, શું ફરક પડવાનો છે? કીડાના શરીરમાં હવે કીડો જીવે કે મરે એમાં કાંઈ ફરક નથી પડવાનો. ત્યારે એ કીડો બોલ્યો, બહુ સુંદર વાત કરી, વેદવ્યાસજીને ગમી ગઈ વાત. સાધારણ કીડામાં કેટલી બુદ્ધિ! કીધું વેદવ્યાસજી, આ મનુષ્યને 84 લાખના શરીરમાં ભટકવું પડે છે, પણ 84 લાખના યોનિમાં વ્યક્તિને થોડું ઘણું તો સુખ પ્રાપ્ત થાય જ. તમે મનુષ્ય છો તો તમને મનુષ્યનું સુખ મળે, હું કીડો છું તો મને કીડાનું સુખ મળે. આપણને કોક બરફી અને પેંડા આપે ત્યારે આપણે સુખી થઈ જાય, ને કીડીને એક નાનો એવો સાકરનો દાણો મળી જાય તો એને બરફી પેંડા બધું આવી ગયું, 56 ભોગ થઈ ગયા. તો બધા પોતપોતાના સ્ટાન્ડર્ડથી સુખ ભોગવે છે. તો એ કીડાએ કીધું જો હું મરી જઈશ તો મારું આ તુચ્છ સુખ પણ નષ્ટ થઈ જશે. વેદવ્યાસ કે છે કીડો પણ છે બુદ્ધિમાન. વેદવ્યાસ કે કોઈ વાંધો નહીં, હું તારો ઉદ્ધાર કરીશ. આટલું વેદવ્યાસજી બોલવા જાય એટલી વારમાં તો બળદગાડું આવ્યું અને કીડા ઉપર પડ્યું, વયું ગયું ને કીડો મરી ગયો. પણ વેદવ્યાસજીની કૃપાથી એ કીડો બીજા જન્મમાં એક રાજા બન્યો અને રાજાનું શરીર જ્યારે છૂટી ગયું ત્યારે વેદવ્યાસજીની કૃપાથી એ ત્રીજા જન્મમાં બ્રાહ્મણના પુત્ર થયા. એમના પિતાનું નામ કુશારુ હતું. પિતાનું નામ કુશારુ હોવાને કારણે એ બ્રાહ્મણ પુત્રનું નામ કૌશારવ થયું અને માતાનું નામ મિત્રા હતું. માતાનું નામ મિત્રા હોવાને કારણે એના પુત્રનું નામ મૈત્રેય થયું. અને એ મૈત્રેય મુનિના ગુરુ પરાશર મુનિ થયા, જે વેદવ્યાસજીના પિતા હતા. જ્યારે મૈત્રેયજી પરાશર મુનિ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા ગયા ત્યારે પરાશર મુનિએ મૈત્રેય મુનિની એક પરીક્ષા લીધી. બહુ સુંદર પરીક્ષા હતી. પરાશરજીએ કીધું હું તમને તો જ જ્ઞાન આપું જો તમે મને સુવર્ણ લાવી દો. મારે સુવર્ણ જોઈએ છે અને તમે મને સુવર્ણ આપશો તો જ હું તમને જ્ઞાન આપીશ. હવે આ તો મૈત્રેય ઋષિ, આની પાસે તો કોઈ પ્રકારનું ધન નહીં, કોઈ વસ્તુ નહીં, સોનું ક્યાંથી લાવે? તા તો સંસારમાં ભટકવા માંડ્યા, વિચારવા માંડ્યા કે હું સોનું ક્યાંથી એકત્રિત કરું. પછી મૈત્રેય મુનિને વિચાર આવ્યો કે પરાશર મુનિ જેવા સાધુ ક્યારેય સોનું ન માંગે, એટલે સુવર્ણનો અર્થ સોનું નહીં, સુવર્ણનો અર્થ પછી મૈત્રેય મુનિને ખબર પડી વર્ણનો અર્થ થાય રંગ અને સુનો અર્થ થાય સુંદર. સુંદર રંગ જેનો છે એને સુવર્ણ કહેવાય. અથવા વર્ણનો અર્થ થાય નામ, આપણે કહીએ ને વર્ણમાલા. તો સુંદર વર્ણ જેના છે એને સુવર્ણ કહેવાય. સુંદર વર્ણ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે મૈત્રેયજીને વાત સમજમાં આવી, આણે સોનું નહીં, પરાશરજીએ તો ભગવાનને લઈ જવાનું કીધું છે. ત્યારે નેપાળમાં ગંડકી નદીમાં સ્નાન કરી ગંડકી નદીમાંથી એક શાલિગ્રામ શિલા લઈ મૈત્રેય મુનિ પોતાના ગુરુ પરાશર ઋષિ પાસે આવ્યા
અને શાલિગ્રામ શિલા પ્રદાન કરી. પ્રભુ તમે કીધું હતું ને સુવર્ણ લાવવાનું, હું સુવર્ણ લાવ્યો છું. પરાશર મુનિ પ્રસન્ન થયા અને મૈત્રેય મુનિને સમસ્ત વેદ અને શાસ્ત્રનું જ્ઞાન પ્રદાન કર્યું. આવા મૈત્રેય મુનિ પાસે હરિદ્વારમાં મળ્યા. વિદુરજીએ મૈત્રેય મુનિ પ્રત્યે બહુ સુંદર જિજ્ઞાસા કરી કે પ્રભુ, સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુપારમંબ. વિદુરજી પ્રશ્ન પૂછે મૈત્રેય મુનિને કે આ સંસારમાં સમસ્ત લોકો સુખ પ્રાપ્ત કરવા માટે મહેનત કરી રહ્યા છે, છતાં પણ લોકો સુખી કેમ નથી થતા? સવારથી સાંજ સુધી લોકો સુખી થવા માટે મહેનત કરે, છતાંય બધા દુખી કેમ છે? ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને બહુ સુંદર ઉપદેશ આપે. સંસારના લોકોના દુઃખનું કારણ એનું કર્મ છે. કર્મવશ આ ભૌતિક સંસારમાં ફસાયેલા છે અને આ ભૌતિક જગત દુઃખ દેવા માટે જ ભગવાને બનાવ્યું છે. વિદુરજીની જિજ્ઞાસા છે, એ ભગવાન કોણ, ભગવાન કેવા છે, એ ભગવાનનું સામર્થ્ય શું છે? ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે. બીજી વાર કે ભગવાનના વિરાટ સ્વરૂપના મુખેથી બ્રાહ્મણો પ્રગટ થયા. મુખ તો અવર્તત બ્રહ્મ. હે વિદુર, ભગવાનના મુખમાંથી આ જેટલા પણ બ્રાહ્મણો છે એ બ્રાહ્મણ ભગવાનના મુખ કહેવાય. એટલે બ્રાહ્મણોને જો આપણે ભોજન દઈ, બ્રાહ્મણોને દાન દઈ, એ ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી જાય. બ્રાહ્મણનો ભગવાનના મુખ કહેવાય, કારણ કે બ્રાહ્મણો ભગવાનના મુખેથી પ્રકટ થયા. બાહુભ્યો અવર્તત ક્ષત્રિય, અને ભગવાનની ભુજાએથી ક્ષત્રિયો પ્રકટ થયા. આ ક્ષત્રિય જે છે એ ભગવાનની ભુજા છે. વિશિતો અવર્તતં તસ્યો લોકવૃત્તિ કરીર વિભો. ભગવાનના સાથળેથી, ભગવાનની જંગાએથી વૈશ્ય પ્રકટ થયા, વ્યાપાર કરવા વાળા. અને ભગવાનના ચરણમાંથી શૂદ્ર પ્રકટ થયા. જ્યારે આ ચારેય વર્ણ ભગવાનમાંથી પ્રકટ થયો ત્યારે ભગવાને આ ચારેય વર્ણને એક આદેશ આપ્યો. જે બ્રાહ્મણો હતા એને ભગવાને કીધું કે હે બ્રાહ્મણો, એક કામ કરો, તમે આ સંસારમાં તમારે બીજું કાંઈ નથી કરવાનું. તમારે ધન કમાવાનું ટેન્શન નહીં, ભોજન એકત્રિત કરવાનું ટેન્શન નહીં. તમે માત્ર વેદ અને શાસ્ત્ર વાંચો અને વેદ અને શાસ્ત્રનું જ્ઞાન આ સંસારના લોકોને આપો. બહુ દુઃખની વાત છે, દુઃખ સાથે કેવું પડે છે. આ સંસારના ઘણા બધા એવા બ્રાહ્મણો જેને ભગવાને ઉપદેશ આપ્યો છે, આદેશ આપ્યો છે કે તમે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરો અને લોકોને આપો, પણ દુઃખ સાથે કેવું પડે છે કે આજના કહેવાતા બ્રાહ્મણો પોતે સ્વયં વ્યસન કરે, પોતે સ્વયં તમાકુ માવા ખાય, એ બીજાને હું ઉપદેશ આપે? ભગવાને બ્રાહ્મણોને જ્ઞાન આપવાનો ભાર સોંપ્યો છે. ભગવાને બ્રાહ્મણોને સમાજને સુધારવાનો ભાર સોંપ્યો છે. અને આવા બ્રાહ્મણો સ્વયં પોતે નથી સુધર્યા, એ સમાજને શું સુધારશે? બહુ દુઃખની વાત છે. તત્પશ્ચાત ભગવાને ક્ષત્રિયોને આદેશ આપ્યો કે તમે બાકીના ત્રણેય વર્ણોની રક્ષા કરજો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ વૈશ્યને આદેશ આપ્યો કે તમે વ્યાપાર કરી, ધન એકત્રિત કરી બીજાનું પાલન પોષણ કરજો. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ શૂદ્રોને આદેશ આપ્યો કે તમે બાકીના ત્રણેય વર્ણોની સેવા કરી બધાને પ્રસન્ન કરજો. અને ભગવાન અંતે મૈત્રેય મુનિ કહે છે કે ચારેય વર્ણોને પ્રકટ કરી ભગવાને ચારેય વર્ણોને છેલ્લો ઉપદેશ એ દીધો કે હે મનુષ્યો, હે મારા જીવો, મેં તમને પ્રકટ એટલા માટે કર્યા છે કારણ કે તમે સરળતાથી મારી ભક્તિ કરી શકો.
ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ભગવાને વર્ણ અને આશ્રમની સ્થાપના એટલા માટે કરી છે કે જેનાથી સંસારના લોકો સરળતાથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકે. ભગવાને ચારેય વર્ણના લોકોને કીધું મારું ભજન મારી ભક્તિ તમે સરળતાથી કરી શકો એટલે મેં પ્રકટ કર્યા છે. પણ સંસારમાં જોવામાં આવે છે કે આ ચારેય વર્ણના લોકો ભગવાનની ભક્તિ સિવાય બીજું બધું કરી રહ્યા છે. ગમે એટલો મોટો વ્યક્તિ ગમે એટલું મોટું વર્ણાશ્રમ ધર્મનું પાલન કેમ ન કરતો હોય, જો ભગવાનની ભક્તિ નથી કરતો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ચારી વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે સહિત પાપી રોરવ પડે મજે. બહુ સુંદર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હોય, બ્રાહ્મણ બ્રાહ્મણનું કાર્ય કરે, ક્ષત્રિય ક્ષત્રિયનું કાર્ય કરે, વૈશ્ય અને શુદ્ધ એમનું કાર્ય કરે, પણ જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ નથી કરતા તો આવા વર્ણાશ્રમની વ્યક્તિ પણ નરકમાં જશે, ભગવાનનું કહેવું છે. માટે આ વર્ણ અને આશ્રમ ભગવાનની ભક્તિ કરવા માટે બનાવવામાં બહુ સુંદર. વિરાટ સ્વરૂપની ઉત્પત્તિ, એમનો ઉપદેશ, ત્યારબાદ સમયનું વર્ણન કરે, કાળનું વર્ણન. ગીતામાં પણ ભગવાન સમયનું વર્ણન કરે છે. અને અહીંયા મૈત્રેય મુનિ કહે સમય બહુ કિંમતી છે. સંસારમાં આપણે સમય વ્યર્થ વિતાવી રહ્યા છે. સમયની વિશે જાણવું બહુ જરૂરી. સમય તો આપણે ઘડિયાળથી માપતા હોય. જ્યારે 60 સેકન્ડ થાય ત્યારે 1 મિનિટ થાય. એવી 1 મિનિટ જ્યારે 60 મિનિટ થાય ત્યારે 1 કલાક થાય. જ્યારે એવા 12 કલાક થાય ત્યારે 1 દિવસ, અને બીજી 12 કલાકની રાત, એવા 24 કલાક થાય ત્યારે 1 પૂર્ણ દિવસ બને. એવા 30 દિવસ જ્યારે થાય ત્યારે 1 મહિનો, અને એવા 12 મહિનાનો 1 વર્ષ. એવા 4,32,000 વર્ષ જ્યારે વીતી જાય ત્યારે 1 કળિયુગની અવધિ પૂર્ણ થાય. અને 8,64,000 વર્ષ જ્યારે વીતે ત્યારે 1 દ્વાપર યુગની અવધિ પૂરી થાય. અને જ્યારે 12,96,000 વર્ષ વીતે ત્યારે ત્રેતા યુગની અવધિ પૂરી થાય. અને જ્યારે 17,28,000 વર્ષ વીતે ત્યારે 1 સતયુગની અવધિ પૂરી થાય. કુલ મળી 43,20,000 વર્ષ જ્યારે વીતે ત્યારે 1 ચતુર્યુગની અવધિ પૂર્ણ થાય. 4 યુગમાં કેટલા વર્ષ છે? 4 યુગના મળી 43,20,000 વર્ષ, ત્યારે 1 ચતુર્યુગ. કહેવાય છે કે આવા 1,000 ચતુર્યુગ જ્યારે વીતે ત્યારે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય. કલ્પના કરજો ભક્તો, આ બ્રહ્માજીની ઉંમર, બ્રહ્માજીની આયુષ્ય અને ભગવાનનું સ્વરૂપ. 43,20,000 વર્ષનો 1 ચતુર્યુગ, એવા 1000 વખત ચતુર્યુગ થાય ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય. અને એટલી જ 12 કલાકની બ્રહ્માજીની રાત. એટલે બ્રહ્માજીનો 1 દિવસ કેટલો થાય ખબર છે? આપણા આ પૃથ્વી પર જ્યારે 8 અરબ અને 64 કરોડ વર્ષ વીતી જાય ત્યારે ત્યાં બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય. અહીંયા પૃથ્વી ઉપર આપણા 8 અરબ અને 64 કરોડ વર્ષ વીતે, બ્રહ્માજીનો 1 દિવસ સમાપ્ત. અને એવા બ્રહ્માજીના જ્યારે 365 દિવસ થાય ત્યારે 1 વર્ષ પૂરું થાય. અને એ બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે. અને એ બ્રહ્માજીના જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ 1 વખત શ્વાસ લે અને આખું જગત, વિશ્વ બ્રહ્માંડ ભગવાનની અંદર સમાઈ જાય. હવે કલ્પના કરો, એ ભગવાન કેટલા વિશાળ અને કેટલા મોટા હશે. ભગવાનનો 1 શ્વાસ, આપણે તો 1 સેકન્ડમાં 1 શ્વાસ લઈ લઈએ. ભગવાનનો 1 શ્વાસ, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે ભગવાન 1 વખત શ્વાસ. વિચાર કરો ભક્તો, ક્યાં બ્રહ્માજીની ઉંમર, ક્યાં દેવતાઓની ઉંમર, અને ક્યાં આપણી જેવા તુચ્છ મનુષ્યની ઉંમર. કોઈ ગણતરી ખરી આપણી ઉંમરની આમાં?
100 વર્ષ જીવવાના, ઈ હવે કોઈ 100 વર્ષ જીવતું નથી. આ તો ગામડામાં રહેવા વાળા, શુદ્ધ ઘી અને શુદ્ધ વાતાવરણમાં રહેવા વાળા 100 વર્ષ ખેંચી લે. પણ મુંબઈ, ભાવનગર, સુરત જેવા સિટીમાં રહેવા વાળા 70-80 તો માંડ માંડ ખેંચે. અને ઈ 70-80 વર્ષ જીવવા વાળો માનવી, એમાં અડધું જીવન તો હુવામાં વયું જાય. 35 વર્ષે તેને કાઢવાના હોય. અને 35 વર્ષમાં 15 વર્ષ તો બાળપણમાં વયા જાય. અને છેલ્લા 10 વર્ષ ગડફા કાઢવામાં અને ખાટલા ઉપર જાય. હોય ખાલી જીવનમાં 5 થી 10 વર્ષ. અને એમાં એમ કે મને ટાઈમ પાસ કરવો છે. પત્તે રમતા હોય, આપણે કઈ પત્તે કેમ રમે? ટાઈમ પાસ કરીએ છીએ. અમુક લોકો મોબાઈલમાં વિડીયો ગેમ રમતા હોય, આ કેમ વિડીયો ગેમ રમો? ટાઈમ પાસ કરીએ. અરે મૂર્ખ, તું ટાઈમને પાસ નથી કરતો, ટાઈમ તને પાસ કરી દેવો છે. જો આ સમયને ભગવાનની ભક્તિમાં નહીં લગાડતો, ત્યારે આ ટાઈમ તને પાસ કરી નાખશે, ખબર નહીં રહે. ટાઈમ પાસ કરીએ છીએ. વાસ્તવમાં ટાઈમ પાસ કરવા વાળા સૌથી મોટા પાપી. કારણ કે આ સમય આપણા બાપાનો નથી, આ સમય આપવા વાળા ભગવાન છે. એટલે આ સમય ભગવાનને આપવો જોઈએ, ભગવાનને સમય આપવો જોઈએ. અને આપણા હજી આટલું સાંભળ્યા બાદ તે આપણામાં જો એ વહેમ હોય ને, આપણે બહુ જીવવાના, આપણું બહુ મોટું આયુષ્ય, તો એ વહેમમાં ન રહેવું જોઈએ. ઇન્દ્રને આવો એક વહેમ હતો. એટલે એકવાર ઇન્દ્ર ફરતા 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 લોમસ ઋષિ પાસે આવ્યા. કાલ નહોતા આવ્યા લોમસ ઋષિ, અહીંયા નહોતા. તમે વધારે મહામંત્ર બોલ્યો તો આવી ગયા હોત. લોમસ ઋષિનું નામ લોમસ એટલા માટે પડ્યું કારણ કે એના શરીર ઉપર અસંખ્ય રૂંવાટા હતા. રૂંવાટા હોય ને, આ વાળ શરીર ઉપર અસંખ્ય વાળ હતા. અસંખ્ય વાળ હોવાને કારણે એનું નામ રોમસ પડ્યું. પણ અપભ્રંશ ભાષામાં રોમસનું પછી લોમસ થઈ ગયું. તો લોમસ ઋષિના શરીર ઉપર અસંખ્ય હજારો કરોડો વાળ હતા. એવા લોમસ ઋષિ પાસે ઇન્દ્ર ફરતા ફરતા આવ્યા. અને લોમસ ઋષિ રોજ સવારમાં ભગવાનનું ધ્યાન અને ભગવાનની માળા કરવા બેસી જાય. પોતાની માટે એક ઘર કે ઝૂંપડી નહોતી બનાવી. ઋષિ મુનિઓ નાની એવી ઝૂંપડી તો બનાવી લે, પણ એકે ઝૂંપડી ન બનાવી. એક ઘાસનો પૂળો હોય, એના છાંયે બેસે. સૂર્ય જ્યારે આ બાજુ આવે તો એનો છાયા આ બાજુ એના છાયા આવી આવે. ઇન્દ્ર ફરતા ફરતા આવ્યા અને કીધું કે લોમસ ઋષિ, તમે આ પૂળાના છાયા બેસો છો, એક ઝૂંપડી તો બનાવી લો. તો લોમસ ઋષિ કે હવે જીવવું ઓછું ને ક્યાં ઝૂંપડી બનાવવાની મગજમારી કરવી. જીવવું ઓછું ને ક્યાં ઝૂંપડીને આ ઘર બાર બનાવવાની મગજમારી. તો ઇન્દ્રને જિજ્ઞાસા થઈ, તમારું જીવન કેટલું છે? તમે એમ કહો છો કે જીવન ઓછું ને ક્યાં ઘર બાર બનાવવામાં પડ્યું. તો તમારું જીવન કેટલું? લોમસ ઋષિ કે જીવન બહુ ઓછું. ઇન્દ્ર કે કેટલું? તો લોમસ ઋષિ કે તમે જોયું ને, બ્રહ્માજી 8 અરબ અને 64 કરોડ વર્ષ જ્યારે અહીંયા આપણા પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ. અને એવા બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે. તો લોમસ ઋષિ કે જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે મારું એક રૂંવાટો નીચે પડે. બ્રહ્માજીના 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે મારો એક શરીરનો વાળ નીચે પડે. જ્યારે મારા શરીરના બધા વાળ પડી જશે ત્યારે મારું મૃત્યુ થશે. અને એવા લોમસ ઋષિ કહે છે કે જીવવું ઓછું ને ક્યાં ઘર બાર બનાવવાની મગજમારી. અને આપણે જીવવાનું છે 50-60 વર્ષ ને એમાં એક ફ્લેટ ગામડે હોવો જોઈએ, એક મુંબઈમાં હોવો જોઈએ, એક સુરતમાં હોવો જોઈએ, અને એમાં 5-5 રૂમ હોવો જોઈએ, એમાં ડાઇનિંગ ટેબલ, એમાં ફર્નિચર, એમાં એક ગાડી હોવી જોઈએ. પ્લાન મારતા હોય જીવનમાં, રાત દિવસ પ્લાન, આપણે આ કરશું, આ કરશું, આ કરશું. પણ કાળનો કોઈ ભરોસો નથી, ક્યારે આવશે અને વ્યક્તિને નષ્ટ કરી દેશે. ભાગવતમાં 3 વાર ઉદાહરણ આપે સુખદેવ ગોસ્વામી. જેમ ઉંદર, તમે ગામડામાં રહેવા વાળા તો બહુ જાણતા હશે, ખેતરમાં ઉંદર એનું ઘર બનાવે. ઉંદર જ્યારે પોતાની માટે ઘર બનાવે તો અદ્ભુત ઘર. ખેતરના આ ખૂણેથી ચાલુ કરે ને તો બીજા ખૂણેથી બહાર નીકળે. અને એમાં 4-5 દરવાજા, 4-5 રસ્તા રાખે. કારણ કે સાપ જે છે, સાપનું ભોજન, સાપનો આહાર ઉંદર છે.
અને સાપ પોતાની માટે ક્યારેય ઘર ન બનાવે. એ ઉંદરના દરમાં ઘૂસી જાય ને ઉંદરને ખાઈને પછી એમાં રહેવા માંડે, પોતે મહેનત ન કરે. તો ઉંદર વિચાર કરે કે હવે 4-5 દરવાજા રાખશું, સાપ આવશે તો નીકળી જશું. તમે એ મૂષક મહાશય પ્લાન બનાવે કે અહીંયા હોલ રાખશું, અહીંયા કિચન બનાવશું, અહીંયા ડાઇનિંગ ટેબલ મૂકશું, અહીંયા બેડરૂમ મૂકશું, અહીંયા છોકરાઓનો રૂમ, અહીંયા ડ્રોઈંગ રૂમ, અહીંયા આ દ્વાર, અહીંયા આ દ્વાર. એ ઉંદર પ્લાન બનાવતો, એ પ્લાન બનાવતા બનાવતા એને ખબર ન હોય કે બહાર ઓલો સાપ બેઠો છે. અને સાપ બેઠો હોય જેમ મરેલો પડ્યો હોય ને એમ બેઠો હોય. અને પ્લાન બનાવતા પ્લાન મારતા 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 ઉંદરનું મોઢું થોડુંક બહાર નીકળે, ગપ કરીને ઓલો સાપ ખાઈ જાય. બધા મનોરથ, બધા ફ્લેટ અને બધા બંગલા એમના એમ રહી જાય અને બનાવવા વાળો ઉપર. બહુ સુંદર ભાગવતમાં સમયનું વર્ણન કરી રહ્યા છે. સમય આટલો સુંદર અવસર, આટલો સુંદર સમય મળ્યો. ભારત ભૂમિમાં આપણો જન્મ થયો અને કેવો સુંદર સમય, ભક્તોના વચ્ચે, વૈષ્ણવોની વચ્ચે આપણે બેઠા છીએ. અને આ સમયને યોગ્ય સ્થાને ભગવાનની સેવામાં લગાડવો જોઈએ, વ્યર્થ ન ગવાવો જોઈએ. તો આવી રીતે કાળનું વર્ણન કરતા મૈત્રેય મુનિ 3જા સ્કંદના 12મા અધ્યાયમાં હવે સૃષ્ટિના વિસ્તારનું વર્ણન કરે. કેવી રીતે આ સૃષ્ટિમાં મનુષ્યની ઉત્પત્તિ થઈ એનું વર્ણન કરતા મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, જે ગર્ભોદકશાહી વિષ્ણુના ગર્ભેથી કમળ નીકળ્યું, એ કમળથી બ્રહ્માજી પ્રકટ થયા. અને એ બ્રહ્માજીને જ્યારે ભગવાને સૃષ્ટિ પ્રજા ઉત્પત્તિ કરવાનો આદેશ આપ્યો, તો હું 2 દિવસ પહેલા એક વ્યક્તિને કહેતો હતો, જે બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એ પોતે કામ ન કરે, એ બીજા પાસે કામ કરાવી જાણે, એને પાકો બિઝનેસમેન કહેવાય. તો બ્રહ્માજી કોઈ સાધારણ નહીં, બુદ્ધિમાન હતા. બ્રહ્માજીએ પ્રજા ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીએ વિચાર કર્યો, હું કેટલીક ઉત્પત્તિ કરીશ, હું અમુક લોકોને ઉત્પન્ન કરી દઉં, પછી ઉત્પત્તિ કર્યા રાખશે. તો પ્રજાની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીએ સૌ પ્રથમ 10 પુત્રોને જન્મ દીધો, 10 પુત્રને પ્રગટ કર્યા. આ 10 પુત્રને બ્રહ્માજીએ કોઈ સ્ત્રીનો સહારો લઈ કે કોઈ રજવીર્યથી ઉત્પન્ન નહીં. કહેવાય છે કે બ્રહ્માજીએ પોતાના મનથી મરીચી ઋષિને ઉત્પન્ન કર્યા. મુખ, બ્રહ્માજીએ પોતાના મુખથી અંગિરા ઋષિને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી એના નેત્રથી, એની આંખોથી અત્રિ ઋષિને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી એમના કાનેથી પુલત્સ્ય ઋષિને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી એની નાભીથી પુલહ ઋષિને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી એના હાથથી કૃતુ ઋષિને ઉત્પન્ન કર્યા. ત્વચાથી ભૃગુ ઋષિ, અંગૂઠાથી બ્રહ્માજીએ યક્ષ ઋષિને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી એમના પ્રાણથી વશિષ્ઠ ઋષિને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજી એના ખોળાથી, બ્રહ્માજીએ પોતાની ગોદમાંથી નારદ મુનિને ઉત્પન્ન કર્યા. 10 પુત્રને ઉત્પન્ન કરી બ્રહ્માજીએ આદેશ આપ્યો કે જાઓ પ્રજાની ઉત્પત્તિ કરો. 10 હાથ જોડીને કહી દીધું, પ્રભુ પિતાજી તમે કહેશો એ કરશું, પણ લગ્ન તો અમે નહીં જ કરીએ. વિચાર કરો, એ પિતા કેટલો દુઃખી થયો છે. આજે એક પિતાના 10 બાળક હોય ને એક વ્યક્તિને, એક પુત્રને મંદિરમાં બેસી જવું હોય, બ્રહ્મચારી બની જવું હોય, તો એ પિતા કેટલા ક્રોધિત થાય. 10 ના પાડી દીધી. બ્રહ્માજી કે તમે કાંઈ કામના નથી. બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને બ્રહ્માજીના ક્રોધથી એની ભૃગુટીમાંથી એક બાળક પ્રકટ થયું. એ બાળક રોતા રોતા પ્રકટ થયું, એટલે એ બાળકનું નામ રુદ્ર રાખવામાં આવ્યું. સાક્ષાત શિવજી હતા. શિવજીએ કીધું, પિતાજી બોલો શું કરવાનું છે? બ્રહ્માજીએ કીધું કે પ્રજાની ઉત્પત્તિ કરવાની છે. કોઈ વાંધો નહીં. શિવજી ગયા અને ઉત્પત્તિ કરવા માંડ્યા. ભાઈ તો જેવા હોય એવી ઉત્પત્તિ કરે ને ભાઈ.
શિવજી ઉત્પત્તિ કરી ભૂત, પિશાચ, પ્રેત, સર્પ, વીછી, રુદ્રગણ આવા ગણોની ઉત્પત્તિ કરવા માંડ્યા અને એ ગણ ધીમે ધીમે બ્રહ્મલોકમાં આવીને બ્રહ્માજીનું ગળું દબાવવા માંડ્યા. બ્રહ્માજીને જ મારવાનો પ્લાન બનાવ્યો. બ્રહ્માએ કીધું રોકો રોકો શિવજી, હવે આને બંધ કરો. શિવજીને બોલાવ્યા. અરે બેટા, મેં તને મનુષ્યની સૃષ્ટિ કરવાનું કીધું, તું આ તે કોને ઉત્પન્ન કર્યા, હવે તું બંધ કર. સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું ડિપાર્ટમેન્ટ બ્રહ્માજીએ લઈ લીધું, તું પ્રલયનું ડિપાર્ટમેન્ટ સંભાળ. પ્રલયનું ડિપાર્ટમેન્ટ આપી દીધું, તારે પ્રલય કરવાનું, તારે સૃષ્ટિ નથી કરવી. ત્યારે બ્રહ્માજીએ પોતાની ભુજાએથી, બ્રહ્માજીએ પોતાના જમણા અંગથી મનુ મહારાજને ઉત્પન્ન કર્યા અને પોતાના ડાબા અંગથી શત્રુપા દેવીને પ્રકટ કર્યા. અને આ મનુ અને શત્રુપાથી જે સૃષ્ટિ થઈ એ છે મનુષ્ય સૃષ્ટિ. જો બહુ સુંદર વિજ્ઞાન છે ભાગવતમાં. આજે આપણે મનુષ્ય કહેવાય છીએ, તો આ મનુષ્ય ક્યાંથી પ્રકટ થયા? મનુ અને શત્રુપાથી. મનુથી મનુષ્ય ઉત્પન્ન થયા એટલે એને માનુજ કહેવામાં આવે. જ અર્થાત જન્મ. મનુથી ઉત્પન્ન થવાને કારણે માનુજ કહેવાય. પણ આપણા દેશમાં છોકરાઓને સ્કૂલમાં શું ભણાવે કે છોકરાઓ, વિદ્યાર્થીઓ, મનુષ્યનો જન્મ વાંદરાઓમાંથી થયો છે. પેલા બધા 4 પગ વાળા વાંદરા હતા, મોટી મોટી પૂંછડી હતી. પછી ધીરે ધીરે વાંદરાઓની શરીરમાંથી વાળ ખરી ગયા અને એ 4 પગ ઉપર ચાલવા વાળા વાંદરાઓ સોફિસ્ટિકેટેડ થઈ ગયા અને 2 પગ ઉપર ચાલવા માંડ્યા. ત્યારે ધીરે ધીરે કરતા એની પૂંછડી પણ વહી ગઈ અને પછી વાંદરાઓ આજે મનુષ્ય થઈ ગયા. છોકરાઓ કે ગુરુજી વાહ, આવું ભણાવે છે આજના ગુરુઓ. તદ્દન ખોટી વાત છે. અમેરિકામાં તો આ ડાર્વિંગનો સિદ્ધાંત, હું ભણેલો છું 3જા ધોરણમાં, મને યાદ છે. આ ડાર્વિંગનો સિદ્ધાંત વિદેશોમાં, અમેરિકામાં ને એમાં આની પર બેન્ડ લગાડી દીધો છે. આ ખોટી જ વસ્તુ છે, પણ ભારતમાં હજી ભણાવે છે. આ ભાગવત ઉત્પન્ન ભારતમાં, ગીતાનું જ્ઞાન ભારતમાં, પણ હજી જ્ઞાન આવ્યું નથી કોઈના. વાસ્તવિક તથ્ય તો એ છે, વાસ્તવિક વાત તો એ છે કે મનુષ્યની ઉત્પત્તિ મનુ અને શત્રુપાથી થઈ. મનુ અને શત્રુપા પ્રકટ થયા અને મૈથુનની સૃષ્ટિ પ્રારંભ થઈ. બ્રહ્માજીએ મનુ મહારાજને આદેશ આપ્યો કે હે મનુ મહારાજ, તમે આ પૃથ્વી લોક ઉપર જાઓ અને પૃથ્વી લોક ઉપર જઈ મનુષ્યની સૃષ્ટિનું ઉત્પન્ન કરો. ત્યારે મનુ અને શત્રુપા પોતાના પિતાની આજ્ઞા પાલન કરી આ પૃથ્વી ઉપર આવે. 14 બ્રહ્માંડ તમે જોયું હશે. આ બ્રહ્માંડમાં 14 લોક છે. એમાં 7મું લોક પૃથ્વી બરોબર વચોવચ. આની નીચે અતલ, વિતલ, તલાતલ, પાતાલ, રસાતલ, અને આની ઉપર જનલોક, મરલોક, સ્વર્ગલોક, સિદ્ધલોક અને તપલોક અને બ્રહ્મલોક. તો જ્યારે મનુ અને શત્રુપા સૃષ્ટિ કરવા માટે પૃથ્વી ઉપર આવી રહ્યા હતા, આવ્યા તો જોયું કે પૃથ્વી હતી જ નહીં. બાકી બધા લોક હતા, 13 લોક હતા, પણ પૃથ્વી હતી જ નહીં. વાસ્તવમાં બન્યું તો એવું કે એ સમયે દીતિના ગર્ભેથી 2 પુત્રનો જન્મ, હિરણાક્ષ અને હિરણાકશિપુ બહુ મોટા અસુર હતા. અને આસુરોએ વિચાર્યું કે દેવતાઓ સાથે યુદ્ધ કરવાનું છે આપણે, અને આ દેવતાઓને શક્તિશાળી બનાવવા વાળા આ મનુષ્ય છે, પૃથ્વી ઉપર રહેવા વાળા. કારણ કે જ્યાં સુધી મનુષ્ય લોકો યજ્ઞ ન કરે ત્યાં સુધી દેવતાઓને શક્તિ ન મળે. મનુષ્યના યજ્ઞથી જ દેવતાઓને શક્તિ મળે છે. એટલે મનુષ્યના યજ્ઞ બંધ કરાવવા કરતા આ પૃથ્વીને જ કાંઈક લઈ જઈને છુપાડી દઉં, યજ્ઞ ફજ્ઞ બંધ થઈ જાય અને દેવતાઓની શક્તિ નષ્ટ થઈ જાય. એટલા માટે મોટો ભાઈ હિરણાક્ષ આ પૃથ્વીને લઈ રસાતલમાં છુપાવી દીધી. આ પૃથ્વી વાસ્તવમાં ભગવાનની પત્ની છે. એનું એક નામ વસુંધરા છે. વસુંધરાને રસાતલમાં છુપાવી દીધી. મનુ અને શત્રુપા આવીને જોયું તો પૃથ્વી હતી જ નહીં. પાછા બ્રહ્માજી પાસે આવ્યા, કીધું બ્રહ્માજી, તમે અમને પૃથ્વી ઉપર મોકલ્યા પણ પૃથ્વી તો છે જ નહીં, ક્યાં જઈને સૃષ્ટિ કરી?
ત્યારે બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે પૃથ્વી નથી. મનમાં ભગવાનનું ચિંતન કરવા માંડ્યા, મુખેથી ભગવાનનું સ્મરણ, મુખેથી ભગવાનનું નામ લેવા માંડ્યા. આવો આપણે પણ બ્રહ્માજીની સાથે ભગવાનનું નામ લઈ અને ભગવાન વરાહનું અવતરણ કરાવ્યું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે બધા પ્રેમથી ગાય. ભગવાન આવી રહ્યા છે. Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare પ્રેમથી હૃદયથી ગાઓ. Krishna Hare 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 Ram 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 Hare Hare બધા પ્રેમથી ગાઓ. આજે સવાણી પરિવારની કૃપાથી માણામોરા ગામમાં ભગવાનના અવતાર થઈ રહ્યા છે. આ કૃપાનો લાભ ઉઠાવો. Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Krishna Hare 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 Ram Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Jai Ho. Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare Hare Ram 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 Hare Hare Krishna 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 Hare Hare Ram Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे तो प्रेम के ब्रह्मा जी સાથે ગાય ब्रह्मा जी वास्तव में આપણા પૂર્વજ આપણા પિતામહ સાથે ગાને ગાવું हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे भयंकर पहाड़ જેવું શરીર એમની ગર્જનાથી પૃથ્વી ધ્રુજવા મળી ત્રણેય લોક કંપાયમાન થઈ ગયા જેવું ભગવાન વરાહે એમની પૂંછડી ઉપર કરી એમના શરીરને સમુદ્રમાં નાખતાની સાથે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ ગયો પહાડ બની ગયા સમુદ્રની પાણી એમનું શરીર કઠોર ચામડી સફેદ તીક્ષ્ણનાથ આંખોમાંથી કરોડો કરોડો સૂર્ય નીકળે પ્રકાશ ભગવાન રસાતળમાં ગયા રસાતળમાં જઈ એમની પત્ની
કરી પૃથ્વીના સ્થાને રાખ્યું. ત્યારબાદ ભગવાન રામ કુંતીના પુત્ર વિનાશ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. વિનાશના હાથમાં ગદા છે, ભગવાન વરાના હાથમાં ગદા છે. ભયંકર યુદ્ધ છેડાયું. ભગવાન અને વિનાશનું છે યુદ્ધ શરૂ. એકબીજા ઉપર ધમાધાર ગદાના પ્રહાર કરે. પણ હિરણ્યકશ્યપુ સાધારણ વ્યક્તિ નહોતો. વીર રસનું આસ્વાદન કરવા માટે ભગવાને પ્રગટ કરાવેલો. આ ઇતિહાસમાં સૌથી અદ્ભુત ઘટના હિરણ્યાક્ષના પ્રહારથી ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ. ભગવાન વિચલિત ફરીથી ગદા હાથમાં લઈ ધમાધાર યુદ્ધ કર્યું અને ભયંકર ભગવાનની ગદાથી હિરણ્યાક્ષના શરીર પર પ્રહાર થયો. હિરણ્યાક્ષના શરીરના ઉપર પ્રહાર કરવાથી લોહીની નદી વહેવા માંડી. હિરણ્યાક્ષનો વધ થયો. બોલો યજ્ઞપતિ ભગવાન વરાહ કી જય. યજ્ઞપતિ ભગવાન વરાહ કી જય. યજ્ઞપતિ ભગવાન વરાહ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. Hare Krishna, Krishna Krishna,